ક્યારેય તમે કોઈ ઝરણાની પાસે બેઠા છો? ક્યારેક ઝરણા પાસે બેસીને માત્ર એ ધ્વનિ સાંભળો. આ હા હા હા, એ ધ્વનિ મનને શાંત કરી દે છે, મનમાં એક આનંદ ભરી દે છે. ક્યારેય વિચાર્યું છે કે આ નૈસર્ગિક સંગીત ઉત્પન્ન કરવા માટે કેટલો પરિશ્રમ કરવો પડ્યો હશે? વિચારો, એ જળ ક્યાંથી નીચે પડ્યું હશે, કેટલાય પથ્થરો સાથે ટકરાયું હશે, કેટલીય રેખાઓનો સામનો કર્યો હશે, અને પોતાના તનમાં સમાયેલા એ પથ્થરો સાથે કેમ સંઘર્ષ કર્યો હશે, કેમ આગળ વધ્યું હશે? વિચારો, આ બધું થયા પછી જ આ ઝરણામાંથી સંભળાતું સંગીત સાંભળવાનું શક્ય બન્યું છે. આ ઝરણાનું એ સુંદર સંગીત તમારા કાન સુધી ક્યારેય પહોંચ્યું જ ન હોત જો તે જળનો વિરોધ કરવાવાળા પથ્થરો ના હોત. તેનો અર્થ શું છે? તેનો અર્થ એક જ છે, બાધાઓનો સામનો કરો, તેનાથી દૂર ન ભાગો, કારણ કે બાધાઓ એ નૈસર્ગિક છે. બધાના જીવનમાં આ બાધાઓ આવે જ છે. તેમનો સામનો કરો અને જીવનમાં આગળ વધો. અને તમે પણ સ્વયંથી ઉત્પન્ન કરો એક નૈસર્ગિક સંગીત અને આ સંસારમાં ફેલાવો શાંતિ અને પ્રસન્નતા. કરી શકે જો કોઈ બીજા તો તું કેમ નહીં? પહોંચી શકે છે કોઈ ત્યાં સુધી તો તું કેમ નહીં? આજ ઈચ્છા જગાવ મનમાં અને કર મહેનત તું. બધા જ કરી શકે છે તો તું કેમ નહીં? લોકો તો ટીકા કરશે જ, એનાથી તારો રસ્તો ના બદલ. થવું હોય સફળ તો બસ મૂકીને શરમ સાહસ કરતા શીખ. થશે બધી ઈચ્છાઓ પૂરી, તું બસ મહેનત કર. થશે બધા જ સપનાઓ પૂરા, તું બસ શરૂઆત તો કર. લાંબુ જીવવાની જ નહીં પરંતુ સારું જીવવાની ઈચ્છા રાખો. જીવો ભલે થોડો સમય, પણ બધું જ કરી જાણવાની ઈચ્છા રાખો. જ્યાં પૈસાનું ઘમંડ જોવા મળે ત્યાં બે પ્રકારના માણસો હોઈ શકે. એક તો જેમને વારસામાં મળ્યા હોય, અને બીજા જે આડે રસ્તેથી કમાયા હોય. બાકી પોતાની મહેનતથી આગળ આવેલા માણસોના પગ તો લગભગ જમીન પર જ હોય છે. મહેનત કર્યાનું ફળ આજે નહીં તો કાલે મળે જ છે. તું એકવાર જાતે તો ઉઠી જો. કરેલી મહેનત જીવનમાં ગમે ત્યારે ફળ તો આપે જ છે. જીવનમાં કંઈક કરી બતાવવું છે, આકાશની એ સીમાને આંબવી છે, જેના વિશે તમે ક્યારેય વિચારી પણ ના શકો, તો તમારી અંદર આ 3 ગુણને સમાવી લો. પહેલો, તમારા લક્ષ્યને મેળવવાની ઈચ્છા, લગન, એ તમને તે બધું જ કરાવી શકે છે જે તમે ક્યારેય નથી કર્યું. બીજું, સાહસ, સંકટ ઉઠાવવાની ક્ષમતા, એ તમને એ કરાવી શકે છે જે તમે કરવા ઈચ્છો છો. અને ત્રીજું છે અનુભવ. અનુભવ તમને એ બતાવશે કે તમારે કરવું શું જોઈએ. જેનામાં ઈચ્છા, સાહસ અને અનુભવ આ 3 ગુણો હશે, તેના માટે આ સંસારમાં એવું કંઈ જ નથી કે જે તેઓ ન કરી શકે. જિંદગીમાં જ્યારે તમે કોઈ નવા કામની શરૂઆત કરો છો તો બહુ બધી ભૂલો થાય છે, પરંતુ ઘણીવાર એવું પણ થાય છે કે બધું બરાબર જાય છે. પરંતુ ઘણા લોકો એવા હોય છે કે જે વારંવાર થતી ભૂલોથી હાર માની લે છે. તેને એવું લાગવા લાગે છે કે જે કામમાં તેઓ ફેલ થઈ રહ્યા છે તે કામ કરવું તેના સાહસથી બહાર છે. પરંતુ જે લોકો તેની ભૂલોમાંથી શીખવાનું જાણે છે તે ક્યારેય પણ હાર નથી માનતા. બેશક તે લોકો કામ કરવાની રીતને બદલી દે છે. આપણે એ વાત ક્યારેય ન ભૂલવી જોઈએ કે કોઈ પણ નવા કામની શરૂઆત ક્યારેય પણ આસાન નથી હોતી, અને સમયની સાથે આપણે બધું શીખી પણ જઈએ છીએ. આપણને આપણા પર વિશ્વાસ હોવો જોઈએ કે આપણે જે કામ કરી રહ્યા છીએ તેમાં આપણને સફળતા ચોક્કસથી મળશે. જે લોકો પોતાની ભૂલોમાંથી કંઈક શીખે છે તે લાઈફમાં બહુ જ આગળ જાય છે, જ્યારે ભૂલોથી પીછેહટ કરનારા લોકો ક્યારેય આગળ નથી જઈ શકતા.
આપણને ખ્યાલ હોવો જોઈએ કે સફળતાની સાથે સાથે અસફળતા પણ જોડાયેલી છે, અને જ્યારે આપણને અસફળતા ચારેય બાજુથી ઘેરી લે છે ત્યારે આપણને મોટિવેશનની જરૂર હોય છે. લોકો શું કહેશે એ છોડીને તારા ગોલ પર ધ્યાન કેન્દ્રિત કર. સફળ થયા બાદ એ લોકો જ તને શાબાશી આપશે. અનુભવ ઉંમરથી નહીં પણ પરિસ્થિતિથી આવે છે. સારા સમય કરતાં ખરાબ સમય જિંદગીમાં ઘણું બધું શીખવી જાય છે. આ સંસારમાં નિયતિ ઘણું બધું નિશ્ચિત કરે છે. જેવી રીતે દરેક વસ્તુની સીમા આ શરીરમાંથી જનારો જીવ એની સીમા પણ નિયતિ નિશ્ચિત કરે છે. કેવી રીતે? જુઓ, જો તમે યોગ્ય સમય પરિશ્રમ કરીને તમારો પસીનો નથી વહાવ્યો તો થોડા સમય પછી તમારે આંસુ અવશ્ય વહાવવા પડશે. જો કદાચ ભાગ્યથી બધું મળી જાય તો પણ તેને કર્મથી નિશ્ચિત કરવું પડે છે. માટે જ જો પરિશ્રમ કરતા રહેશો તો જે મેળવ્યું છે તેને સાચવીને રાખી શકશો, અને જે હવે મેળવવા માંગો છો તે અવશ્ય મેળવી શકશો. પરંતુ જો પરિશ્રમથી દૂર રહી ગયા તો જે મેળવ્યું છે તેને તો ખોઈ જ દેશો, અને જે મેળવવા માંગો છો તેનો તો પ્રશ્ન જ નથી. અને વહાવશો તો માત્ર આંસુ. હવે નિર્ણય તમારો છે. શું વહાવવા માંગશો, પસીનો કે આંસુ? હારીને બેસી ન જા, ઉઠીને નવી શરૂઆત તો કરી જો. કરશે સૌ કોઈ વખાણ તારા, ઉઠીને નવી શરૂઆત તો કરી જો. ગુંજશે તારું નામ પણ આકાશમાં, તું બસ ઉઠીને નવી શરૂઆત તો કરી જો. કોઈ પણ દુઃખ માણસના સાહસથી મોટું નથી હોતું. હારે એ છે જે લડવાની હિંમત નથી કરતું. જીવનની મુસાફરી લોકલ ટ્રેન જેવી હોય છે. ધક્કા મૂકી કરીને અંદર ગયા, ઊભા રહ્યા, માંડ બેસવાની જગ્યા મળે છે ત્યાં તો સ્ટેશન આવી જાય છે. તમારી હરીફાઈ કરનારા તમારા કામની કોપી કરી શકે, પરંતુ તમારા જુનૂન, ક્ષમતા અને સંસ્કારોની કોપી તો નહીં જ કરી શકે. દરેક તબક્કે આપણે જીવનમાં અલગ અલગ વસ્તુઓ પામવાની ઘેલછામાં ગાંડા થતા હોઈએ છીએ. બાળપણમાં રમકડા, યૌવનમાં પ્રિયજન, પુખ્તતામાં સ્ટેટસ, હોદ્દો અને વયસ્કે ઈશ્વર. પ્રકાર બદલે છે પણ ગાંડપણ યથાવત રહે છે. અને મજાની વાત તો એ છે કે દરેક તબક્કે અગાઉની ઘેલછા આપણને વ્યર્થ લાગે છે. કોઈક ઘટના બને, કંઈક થાય ત્યારે કઈ બાબત પર તમારું ધ્યાન અચૂક જાય છે એના પર ધ્યાન આપો. તમારા પોતાના વિશે એમાંથી ઘણું જાણવા મળશે. ભૂતકાળ એ પર્યટન સ્થળ છે, ઘર નહીં. ભૂતકાળમાં ક્યારેક જવાય ત્યાં રહેવાય નહીં. રહો તો માત્ર ને માત્ર વર્તમાનમાં જ. નિષ્ફળતાઓની ચિંતા ન કરો. જ્યારે તમે પ્રયત્ન પણ નથી કરતા ત્યારે તમે જે તકો ગુમાવશો તેની ચિંતા કરો. હોઈ શકે કે કોઈક તમારા કરતાં વધારે સુંદર કે વધારે હેન્ડસમ હશે, કોઈક વધારે સ્માર્ટ કે વધારે ઇન્ટેલિજન્ટ હશે, કોઈક વધારે પૈસાદાર કે વધારે પ્રસિદ્ધ હશે, પણ કોઈ તમારા જેવું નહીં જ હોય. તમે કોઈના જેવા થવાની મથામણ છોડો, કેમ કે તમે જે છો એ જ પરફેક્ટ છો. વિશ્વાસ રાખો, આપણી ઈચ્છાઓથી પણ સારો નિર્ણય ઈશ્વરનો હોય છે. સંબંધને સમય પર ટાઈમ આપવું એટલો જ જરૂરી છે જેટલું જરૂરી છે છોડને સમય પર પાણી આપવું. સંતોષપૂર્વક જિંદગી જીવવા માટે એક સત્ય કાયમ માટે સ્વીકારી લો, બધું બધાને નથી મળતું. આ જન્મનો પૈસો આગલા જન્મમાં કામ નહીં લાગે, પણ આ જન્મના કર્મો જન્મો જન્મ સુધી કામ લાગશે. ભૂલ માત્ર એનાથી જ થાય છે જે કામ કરે છે, બાકી કામ નહીં કરવાવાળા માત્ર ભૂલો જ શોધે છે. એક સારા ચરિત્રનું નિર્માણ હજારો ઠોકરો ખાધા પછી જ થાય છે. સહારો સંતાન નહીં આપે, સંતાનોને આપેલા સંસ્કાર આપશે. તમારામાં આવડત જોઈએ, બાકી ભણેલા તો ભાડે પણ મળે છે. આ તમારો સમય છે. જો તમે ઈચ્છો તો તેને સોનું બનાવો, જો તમે ઈચ્છો તો તેને સૂવામાં ખર્ચો. સમય સંજોગો પ્રમાણે બદલાય છે અને તમારા અંગત તક જોઈને. ખરાબ કરવાના વિચારો આવે તો આવતીકાલ પર મુલતવી રાખો.
જ્યારે તમે સારું કરવાનું વિચારો છો તો આજે જ કરો. પીઠ હંમેશા મજબૂત રાખવી જોઈએ, કારણ કે શાબાશી અને વિશ્વાસઘાત બંને પાછળથી જ મળે છે. ક્યારેક મને હાર માની લેવાનું મન થાય છે, પણ પાછળથી મને યાદ આવે છે કે હજુ તો મારે ઘણા લોકોને ખોટા સાબિત કરવાના છે. તમારી ઉંમર અને પૈસા પર ક્યારેય અભિમાન ન કરો, કારણ કે જે વસ્તુઓ ગણી શકાય છે તેનો અંત ચોક્કસથી હોય છે. તમારે જીવનમાં એટલો સંઘર્ષ તો કરવો જ જોઈએ કે તમારા બાળકનો આત્મવિશ્વાસ વધારવા માટે તમારે બીજાના ઉદાહરણ આપવાની જરૂર ન પડે. ઘણીવાર જે વ્યક્તિ જીવનમાં યોગ્ય નિર્ણયો લે છે તે જ વ્યક્તિ એકલતામાંથી પસાર થાય છે. જીવનની દોડમાં જેઓ તમને દોડીને હરાવી શકતા નથી, તેઓ તમને તોડીને હરાવવાનો પ્રયાસ કરે છે. તમારા જીવનમાં ક્યારેય ગુસ્સે ન થાઓ. કોણ જાણે છે કે તમારા જેવું અન્ય જીવન લોકોનું સ્વપ્ન હોઈ શકે છે. પોતાનામાં વિશ્વાસ હોવો એ સફળતાનું પહેલું પગથિયું છે. સક્સેસની ખાસિયત એ છે કે તે મહેનત કરવાવાળા ઉપર ફિદા થઈ જાય છે. જીવનમાં સફળતા મેળવવી હોય તો મહેનતમાં વિશ્વાસ રાખો. નસીબ તો જુગારમાં અજમાવવામાં આવે છે. જો તમે જીવનમાં શાંતિ ઈચ્છતા હોય તો બીજાઓ વિશે ફરિયાદ કરવા કરતાં પોતાને બદલવાનું પસંદ કરો, કારણ કે આખી દુનિયામાં કાર્પેટ પાથરવા કરતાં પોતાના પગમાં ચપ્પલ પહેરવાનું વધુ સહેલું છે. તમારા ધ્યેય પ્રત્યે ઉત્સાહી અને જુસ્સાદાર બનો. વિશ્વાસ રાખો, મહેનતનું ફળ હંમેશા સફળતા જ હોય છે. કેટલીક મુસાફરી એકલા જ કરવી પડે છે. જીવનની દરેક મુસાફરીમાં હમસફર નથી હોતા. સીડીની જરૂર તો એને હોય છે જેને છત સુધી જવું છે. મારી મંજિલ તો આકાશ છે, રસ્તો જાતે જ બનાવવાનો છે. ધીરજ રાખો, ક્યારેય નિરાશ થશો નહીં. જેણે તમને બનાવ્યા છે ત્યાં બ્રહ્માંડનો સૌથી મહાન લેખક છે. જીવનની મોટા ભાગની ભૂલો ઉતાવળે લીધેલા નિર્ણયોને કારણે જ થાય છે. વિચારો, વિશ્લેષણ કરો અને પછી તેના પર કાર્ય કરો. ભાગ્યથી જેટલી અપેક્ષા રાખશો તેટલા જ નિરાશ થશો. કર્મમાં વિશ્વાસ રાખો, અપેક્ષા કરતાં વધુ મળશે. સાચું કરવાની હિંમત પણ એમનામાં જ હોય છે જે ભૂલો થવાથી ડરતા નથી. દરેક માણસ જન્મથી જ કોઈક ને કોઈક કાર્યમાં ચેમ્પિયન હોય છે. બસ એ ખ્યાલ આવવામાં સમય લાગે છે. એટલું કામ કરો કે કામ પણ તમારી મહેનત જોઈને થાકી જાય. જો મનુષ્ય શીખવા માંગે તેની દરેક ભૂલ કંઈક ને કંઈક તો શીખવી જ જતી હોય છે. જેટલો કઠિન સંઘર્ષ હશે, જીત એટલી જ શાનદાર હશે. તમારી પાછળ પણ કાફલો હશે. પહેલાં એકલા ચાલવાનું શરૂ તો કરો. અવસર એને જ પ્રાપ્ત થાય છે જેનામાં કાબેલિયત હોય છે. જો તમે પોતે હાર ન માનો તો તમને કોઈ હરાવી નથી શકતું. લક્ષ્ય નહીં, રસ્તો બદલી જુઓ, સફળતા જરૂરથી મળશે. પોતાના લક્ષ્ય પાછળ જ એટલા વ્યસ્ત રહો કે બીજાઓની નિર્બળતા જોવાનો સમય જ ન મળે. જેઓ તમને પગલાઓની ક્ષમતામાં વિશ્વાસ રાખે છે તેઓ હંમેશા લક્ષ્ય સુધી પહોંચે છે. જ્યારે લોકો તમારી વિરુદ્ધ જવા લાગે ત્યારે સમજી જવું તમારી સફળતાની શરૂઆત થઈ ગઈ છે. મહેનત એવી કરવી કે હારો તો પણ જીતેલા કરતાં વધારે ચર્ચા તમારી થતી હોય. મેદાન પર હારેલો જીતી શકે, પરંતુ જે વ્યક્તિ તેના મનમાંથી હારે છે તે ક્યારેય જીતી શકતો નથી. કરતા હતા જે લોકો ટીકા તારી, એને પણ કરીને બતાવી દે. કરી શકે છે તું કોઈ પણ કામ, બસ એકવાર સાહસ કરીને બતાવી દે. સફળતા કોણ મેળવવા નથી માગતું? દરેક વ્યક્તિ ઈચ્છે છે કે સફળતા આવીને તેના કદમ ચૂમે, પરંતુ સફળતા કદમ માત્ર એના જ ચૂમે છે જેનો પગ ધરતી પર હોય છે. જે સ્વપ્નની આશામાં ઉડતા નથી તે યથાર્થની ધરતી પર અડેલા હોય છે, અને તે પણ દ્રઢતાની સાથે. સફળતા તેને નથી મળતી જે ઘરે બેઠા બેઠા માત્ર સ્વપ્ન જુએ છે. સફળતા સ્વયં ચાલીને તેની પાસે જાય છે જે નિરંતર પ્રયાસ કરે છે, પરિશ્રમ કરે છે અને તેના આ જીવનને
બીજાઓ માટે સપનું બનાવીને બતાવે છે. નિર્ણય તમારો છે. સફળ તો બધા જ થવા માંગે છે. સ્વપ્ન બધા સાકાર કરવા માંગે છે. સ્વપ્ન ત્યારે જ સાકાર થશે જ્યારે પરિશ્રમ કરશો, અને સફળતા ત્યાં સુધી તમારી સાથે રહેશે જ્યાં સુધી તમે વિનમ્ર રહેશો. આ ફૂલ જોઈ રહ્યા છો તમે? કેટલું સુંદર છે આ ફૂલ. હર કોઈ ઈચ્છે છે કે આવા કોઈ ફૂલને તે અપનાવી લે અને પોતાની પાસે રાખી લે. હવે વિચારો કે આ ફૂલને જે સન્માન મળે છે તે કયા કારણે મળે છે? માત્ર એટલે કે તે સુંદર છે? ચાલો તમને કંઈક સમજાવું છું. આ ફૂલ જ્યારે ડાળી પર હોય છે ત્યારે સુગંધથી આપણને આકર્ષિત કરે છે. એ જ ફૂલની જો તમે માળા બનાવો અને કોઈ મૂર્તિ પર ચડાવો તો એ આદરનું પ્રતીક બને છે. અને એ જ ફૂલને તમે ફૂલવાડી બનાવી દો તો એ દ્રશ્ય જોઈને તમારું મન પ્રફુલ્લિત થઈ જશે. પરંતુ વિચારો, જો એ જ ફૂલને તમે અર્થી પર સજાવો છો તો એ ફૂલનું કોઈ સન્માન નથી કરતું. કેવી વાત છે! ફૂલ એ જ છે, પરંતુ એક પરિસ્થિતિમાં તેને સન્માન મળે છે, એકમાં નથી મળતું. કેમ? કારણ કે અહીં જ છુપાયેલી છે એક મહત્વપૂર્ણ શીખ. તેનો સાર એ છે કે સન્માન વ્યક્તિ કે વસ્તુનું નથી થતું. સન્માન થાય છે સમય અને સ્થિતિનું. હવે સમય છે તે આપણા વશમાં તો છે નહીં. આપણા વશમાં તો છે સ્થિતિ. આપણી સ્થિતિ કેવી હશે તેનો નિર્ણય સ્વયં આપણે લેશું, અને જેવી આપણી સ્થિતિ હશે તેવું જ આપણને સન્માન મળશે. પાછલો દિવસ બદલી શકાતો નથી, પરંતુ આવનાર દિવસને બદલવાનું તમારા પર છે. સખત રસ્તાઓ હંમેશા સુંદર લક્ષ્યો તરફ દોરી જાય છે. જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી શીખતા રહો, કારણ કે અનુભવ સૌથી મોટો ગુરુ છે. કેવો લાગ્યો મિત્રો તમને આ વિડીયો? એ વિશેના તમારા મંતવ્યો નીચે કમેન્ટ કરીને જરૂરથી જણાવશો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જો ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. અને આવા જ મોટિવેશનલ વિડીયો માટે જોતા રહો પૂજા મારવણિયા યુટ્યુબ ચેનલને. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.